વિસાવદર આર્ય સમાજ મંદિર ખાતે વિનામૂલ્ય નેત્રયજ્ઞ સંપન્ન। વિસાવદર આર્ય સમાજ મંદિર ખાતે દર મહિનાના છેલ્લા શુક્રવારે રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના સહકારથી યોજાયેલા વિનામૂલ્યે નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય કરતા ડોક્ટર પ્રિયાંક કડથિયા ઓર્થોપેડિક ડોક્ટર અને સર્જને કહ્યું કે ડોક્ટર છે એ જ્ઞાન અને અનુભવના આધારે દર્દી દેવો ભવની કહેવતને સાર્થક કરતા અને સેવાના ઉદ્દેશ્યથી કાર્યરત રહે છે। આ પ્રકારના વિનામૂલ્યે યોજાતા કેમ્પમાં આર્ય સમાજ સંસ્થા અને સેવાનું કાર્ય કરે છે, તે ઘણું જ પ્રશંસનીય છે। હું અત્યારે વિસાવદર સરકારી દવાખાનામાં સેવારત છું, તો હાડકાને લગતી બીમારી માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સેવાનો લાભ લેવો જોઈએ તેમ જણાવ્યું હતું। વિશેષમાં ઉપસ્થિત રહેલા માજી કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, ઘનશ્યામભાઈ સાવલિયા, શ્યાન ગ્રુપ, પ્રફુલભાઈ હરખાણી, મનસુખ કે રીબડિયા, સરઈવાળા, પ્રફુલભાઈ હરખાણી, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ કોટડિયા, વિસાવદર નગરપાલિકાના કોર્પોરેટર પંકજભાઈ જેઠવા, પત્રકાર વિનુભાઈ પુરોહિત, ધકાણ, સીએમ માલવિયા સાહેબ, એનપી પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ હતા અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। આ તકે આ કેમ્પમાં કુલ 190 દર્દીઓની ઓપીડી થયેલ અને 68 દર્દીઓને વિનામૂલ્યે ફેકો મશીનથી નેત્રમણી મૂકી ઓપરેશન કરી આપવામાં આવેલ હતા, તેમજ દવા, કાળા ચશ્મા, ભોજનની સેવા આપેલ હતી। આ કેમ્પને સફળ બનાવવા માટે કિશોરભાઈ રેબડિયા, જગદીશભાઈ નિમાવત, પીટી વૈષ્ણવ, ચેરામભાઈ સંઘાણી, મણિભાઈ રેબડિયા, ભોલેનાથ, રવિભાઈ વિઠલાણી તથા મુકેશભાઈ લાખાણીએ સેવા સાથે સફળ બનાવવા માટે પ્રયત્નશીલ રહેલ હતા। હવે પછી તારીખ 25/4/2025 એટલે કે છેલ્લા શુક્રવારના રોજ ફરી વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાશે, તેમાં આર્ય સમાજ પ્રમુખ સુધીરભાઈ ચૌહાણની યાદી જણાવે છે। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર।